आला हजरत करे पढ़वा गया तो कीधुं के तमने हज पढ़वा जाओ उनके तुझे हज भी खुदा ने करा दिया। उनके तुफेल हमारा आका ने तुफेल में हज भी खुदा ने करा दिए। असली मुराद हाजिरी उस पाक सुभान अल्लाह उस पाक दरिया की एक मौलाना थे बहु मोटा दुनिया मशहूर थे बहु नाम बहु मशहूर मौलाना एनी बात करे पटेल में घड़ी पहले बनाए नहीं पर वो मोहब्बत आई ठीक में कटनी वक्त हज करी थे उमरा करा थे बहुत करी थी मन में क्यारे मारा नहीं करना कोई दिवस मारा उमरा मारा करती नहीं मैं हमेशा हुजूर तरफ से उमरा के हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत हकीकत ये ईमानी पर जान अल्लामा इकबाल करके बहुत सारू कीधुं छे અને બાપુ વારંવારી અવારનવારી બોલતા મને યાદ છે એ દરેક મોટના ભટ્ટામાં પણ હું બતાવું છું કે कि मोहम्मद से वफा तूने तो हम तेरे ये क्या चीज है क्या लोह कलम तेरे तुम्हें बात में मोहब्बत एनी वफादारी जो है तो दरेक वस्तु आ दुनिया तो शू लो कलम तेरे लो कलम લખાયેલું છે એ પણ જો તારા છે તું ધાર એવું કરી શકીશ ક્યારેક ક્યારેક હુજૂરની બારગાહમાં સલામ પેશ કરવા જતી વખતે બાબે સલામ છે ત્યાંથી દાખલ થવાનું છે સલામ આગળ જતા હુજૂરની બારગાહમાં સલામ પેશ કરવાની જગ્યા આવે તો ક્યારેક હું બહાર ઊભા રાખીને જેટલા સાથીઓ હોય એને હું કહું છું કે હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેરાજ અલ્લાહની મુલાકાત આપણી મેરાજ શું છે કે હુજૂરની બારગાહમાં હાજર થઈ જવું એ આપણી મેરાજ છે હુજૂરે અલ્લાહ પાકને જોયા હુજૂરે જોયા
અને આ ફિંગરા એટલા માટે છે હુજુરની બારગામાં સલામ પેશો કરવા જઈ ત્યારે કે આપણે તો હુજુરને જોઈ નથી શકતા, એ આપણી આંખો નથી, પણ આપણે ત્યાં સલામ પેશ કરવા હાજર થઈ હતી ત્યારે આપણું તો ઈમાન છે, યકીન છે કે આપણે નથી જોઈ શકતા, પણ હુજુર તો આપણને જોવે છે, એ આપણી મેરાજ છે. તો આપણે પણ નિયત કરવાની, જેમ આપણી સાથે બહુ સારી વાત કરી કે હુજુરની બારગાહની નિયત કરી લેવાની. એ બારગાહ એવી છે કે જ્યાં 70,000 ફરિશ્તાઓ સવારે આવે છે સલામ પેશ કરવામાં, દરૂદ પડવામાં, અને 70,000 ફરિશ્તાઓ સાંજે આવે છે, રાત આખી રહી છે. રાતે 70,000 ફરિશ્તા રહે છે અને આખો દિવસ 70,000 બીજા ફરિશ્તાઓ દરરોજ. અને એવા ફરિશ્તાઓ છે કે એક વખત આવશે ફરી કયામત સુધી આવી નહીં શકે. એટલે અલ્લાહે એના દ્વારા મહેબૂબની બારગાહમાં એવી શાન બનાવી છે. તો આપણે નિયત કરવાની એની બારગાહમાં, હુજુરની બારગાહમાં હાજરી દેવાની અદબ સાબિતી સાથે. મક્કા શરીફ જાય છે, હજ પડી છે, ઉમરા કરી છે, કાબા શરીફને જોઈ છે, તો અલ્લાહ ગુનાહ માફ કરી છે. એવી શાન છે, અલ્લાહ બધા ગુનાહ માફ કરી દે. અને ત્યાં સુધી ફરમાયું છે કે કેવી રીતે માના પેટથી જૈસાને ગુનાહ ન હોય એવો અલ્લાહ પાક કરી દે છે. ત્યારે હુજુરની બારગાહની શું ફજીલત છે? આ અલ્લાહના ઘરની ફજીલત, આ હજની ફજીલત બતાવે છે. હુજુરની બારગાહની ફજીલત કેવી છે કે અમારા આખા સદાએ ખુદે ફરમાયું કે જેને મારા રોઝા પાકની જાગત કરી, હાજર થયો, એની ઉપર મારી શફાઅત વાજિબ થઈ ગઈ. તો કેવું ઇનામ આપે છે મારા આકા, કેવું ઇનામ આપે. તો હુજુરની બારગાહમાં જઈ અને શફાઅત અપડવા ન લાગે. એટલે આપણે હંમેશા નિયત પાકા દિલથી નિયત કરી લેવાની કે અલ્લાહ તો અમને એ સાદત આપો કે તારા મહેબૂબ પાકની બારગાહમાં હાજરી રહી શકીએ અને એમના કુટુંબમાં તારા મુબારક ઘરનો દીદાર કરીએ, અમારી દુનિયાના આખેર કરાવીએ. નિયત કરવું આપણું કામ છે. નવાજવું અલ્લાહના બડા મહેબૂબનું કામ. બસ દુઆ કરો કે આ સફર અમારી હંમેશા ખેલવાળી અદબે કાબિલની સાથે હાજરીની સાદત હાસિલ થાય. અને ત્યાં બધાના હાથમાં દુઆ કરી શકો એવી દુઆ કરો. બસ
ખેલતી જવાનું કાંઈ ખેલતી બધા એની આજે જ છે કેટલી કેવું મોટું ઇનામ છે રમજાનમાં ઉમરા કરવું. તો એક બહુ મોટી વાત યાદ આવી, જરૂર કરવી પડે. કેવી મોટી વાત, કેવી મોટી વાત. સારવાર ઇનામ અમારા આખા એ જ્યારે હજ પડી સારવાર ઇનામ હજમાં અમારા આકાની સાથે કેટલાય બુલંદ નસીબવાળા સ્વામી કે અમારા આકાના સ્વામી પણ છે ને એના સાથે હજ પણ અદા કરી. પણ અમારા આકા કેટલા રહેમતવાળા છે, પૂરી એની ઉમ્મત હાલ માટે કેટલી રહેમત છે અને અલ્લાહના કેટલા મહેબૂબ કેવા છે એનો એક વસ્તુ યાદ એક વસ્તુ આપે બતાવ્યું છે કે જેને રમજાનમાં ઉમરા કર્યા એના સાહબાને કેટલા એના સાહબા અને વાલા છે એ ઉમ્મતીને પણ એવું ઇનામ આપે છે. અમારા હતા કેવું આપે છે કે જેને રમજાનમાં ઉમરા કર્યા એને જેવી રીતે મારી સાથે હજ કરી. બોલો કેટલા નસીબદાર. રમજાનમાં ઉમરા કરે અને અમારા આગાનું ઇનામ મેળવે. हमारा आका के उम्र आ नियत की उम्र करे अल्लाह दादी करवा हुजूर ने इनाम મેળવવા માટે તો અલ્લાહનું જીવન પણ એવું બનાવે છે. મારા આકા એ કીધું મારે રોજે પાકની જાહેર કરી એની ઉપર મારી શફાત વાજી. તો શફાત જેની શફાત થવા છે એના અમલ પણ એવા બની જશે, એની જિંદગી પણ એવી બની જશે, એનું મોત એવી સારી બની જશે. એટલે આ બધા ઇનામો છે એની પાછળની વાતો છે કે બોલતા જઈએ એટલી વધુ આપણને અહેસાસ થશે કે આપણું જીવન કેવું બનાવવું જોઈએ, અલ્લાહ કેવું બનાવશે. अल्लाह अपन ने ताकि वफादारी अदा करे, इश्क अदब से अदब काबिल से इश्क काबिल से ये अदा करे. अरे भाई माँ आया चलो सही पड़ा भाई कुर्सी लाओ. મારી માં નાનપણથી જ રોજા રાખે છે પાછી લઈ જાઓ. ઓલી નોની પૂછી લાવો. हमारा नूरानी बाबा એને જ્યારે પગમાં લાગી ગયું છે તો નૂરાની બાબા પણ અહીંયા હોય. દુઆ કરો અલ્લાહ એને જલ્દી સારા કરી દે. અને ખૂબ ઈદમાં અદબ પ્રકાર સાથે ઈદમાં પર આવે. आप हिसाबे के जितने बातें ईद थे कि बच्चाओं ने हमेशा मोहब्बत करो અને ખૂબ લાગણી આપો, પ્યાર આપો અને સારી કાર્યને તાલીમ આપો.
બચ્ચાઓને હોય તો અપશબ્દો કોઈના મોટા કહી ના કોઈની તો કહી હંમેશા ગાળા નામથી અને ગાળા પહેલાથી બોલાવી અપશબ્દો નહીં કહેવાના. એના સંસ્કાર સારા આવશે. આપણે જો આપણે જે રીતે વાત કરતી લીલા કરીએ તો એ બચ્ચાઓ ઘણી રીતે શીખશે. અમારી માં જયારે ભક્તો આવે છે નાના નાના તો બધા એટલા મોહથી બોલાવે રમાડે. આપણે એવું શીખવાડશું તો એવું શીખશે. લેતા લેતા શીખવાડશે તો શીખશે. એ એની આગળ જે આવે છે એને ખવડાવે શ્વાસ દે બીજું એ એટલા માટે કે એને શીખવાડી દીધું. તો બચ્ચાઓને એવી તરબીયત કરવા છે આપણે. ચાલો હવે ઘણી વાતો થઈ. અલ્લાહ બસ ખાલી મુખ્યવાદી કે મારા આકાની વફાદારી મોહબ્બત અને અડલ તાબી અલ્લાહ અર્પણ આપે અને એ ઈમાનનો અસલમાં છે લઈ સલામત રાખે અને આપણે અમારા આકા જેનાથી રાજી થાય એ ચીજથી અલ્લાહ આપણને આપે. અમારા આકાના તરીકા ઉપર આપણે જિંદગી બનાવે અલ્લાહ અને બધાની ઉમરા પર જવાવાળાના બધાને અલ્લાહ ઉમરા કબૂલ કરે. એની ઇબાદતો એની તોબા એનું કુરાન પડવું એની દુઆઓ દરેક અમલ અલ્લાહ કબૂલ કરે. આપણા બધાને પણ અલ્લાહ ગુનાઓ માફ કરે. આપણા અમલો અને કરમથી એના કબૂલ કરે. દુઆ કરીએ.